સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસના સાથે સાથે પૂરતી સવલતતા ન મળતા એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી નીતિન ડાકા તેમજ એનએસયુઆઈના મહામંત્રી ઈશ્વર ડામોર તેમજ ધનપુરા ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળા ખાતે ઘસી આવ્યા હતા અને બાળકોની સમસ્યાને લઈ પ્રાથમિક શાળા ખાતે ઘસી આવી આચાર્ય તેમજ જિલ્લામાંથી આવેલ ટ્રાન્સપોર્ટના કોઓર્ડિનેટરને બાળકોની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી સ્કૂલના બાળકો તેમજ વાલીઓની રજૂઆત હતી કે ઘણા સમયથી બાળકોને શિષ્યવૃત્તિ તેમજ મેન્યુઅલ પ્રમાણે જમવાનું તેમજ સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટની સુવિધા હોવા છતાં બીજા ગામમાંથી 3 થી 5 કિલોમીટર સુધી બાળકો ચાલતા અભ્યાસ કરવા ધનપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે આવતા હોવાથી બાળકોને ટ્રાન્સપોર્ટની સુવિધાઓ તેમજ અનેક બાળકોની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે રજૂઆત કરતા ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો આગામી સમયમાં કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। શું મુદ્દો હતો આજે? હવે તમામ વાત કરવામાં આવે તો ધનપુરાના જે ગ્રામજનો છે એ તમામ વાલીઓ આજે ભેગા થઈને આચાર્ય શ્રી જોડે રજૂઆત માટે આવેલા હતા કે જે ભમરિયા જે બાજુમાં છે ત્યાં જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ હતી જેના કારણે વિદ્યાર્થીઓ વાનમાં બેસીને ભણવા માટે આવતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ વાન બંધ થઈ જતા વિદ્યાર્થીને 3-3, 4-4 કિલોમીટર ચાલતા આવવું પડે છે, જેના કારણે માન લો કે વિદ્યાર્થી ચાલતું આવે કોઈ સાધન એમને અકસ્માત કરીને જાય તો એને જાન પણ ગુમાવી પડે એમ છે। એના સિવાય શિષ્યવૃત્તિના પણ ઘણા બધા પ્રશ્નો હતા, જે જમવાનું આવે છે એ જમવામાં પણ ઘણા બધા પ્રશ્નો હતા। એ તમામ પ્રશ્નો તમામ વાલીઓ સાથે રહી આજે આચાર્ય સમક્ષ મૂક્યા છે। આચાર્યશ્રીએ બાંયધરી આપી છે કે જે પણ પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નોનું અમે તત્કાલ ધોરણે નિરાકરણ લાવીશું। હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આચાર્યશ્રી એનું કેટલા સમયમાં નિરાકરણ લાવે છે। આવનારા સમયમાં જો નિરાકરણ નથી આવતું તો વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓને સાથે રાખી જે પણ આગળના અમારા કાર્યક્રમ કરવાના થશે એ અમે કરીશું। આજે ધનપુરા પ્રાથમિક શાળામાં વાલીઓની અને બાળકોની એક કમ્પ્લેનો હતી કે સ્કોલરશિપ મળી નથી। મધ્યાહન ભોજન યોજનામાં એકના એક મેનુ રોજે રોજ આપવામાં આવે છે, એ પણ ક્વોલિટી વાળું નથી આપવામાં આવતું અને જે શિક્ષણનો બાબતો હતી, ટ્રાન્સપોર્ટેશનની બાબતો હતી, આ બધી બાબતે રેગ્યુલર આ શાળાની કમ્પ્લેનો મળતી હતી। એટલે આજે એનએસયુઆઈ દ્વારા ઈશ્વરભાઈ ડામોર પ્રદેશ મહામંત્રી અને હું નીતિનભાઈ પટેલ એનએસયુઆઈ પ્રદેશ મહામંત્રી બધે સાથે મળી અને પ્રિન્સિપાલ, સીઆરસી, ટીપીઓ અને ડીપીઓ સુધી આ મેસેજ મોકલ્યા છે કે આ તાત્કાલિક ધોરણે આનું સોલ્યુશન લાવવામાં આવે અને આ શિક્ષણ શાખાના અધિકારીઓને એક સૂચન કરવા માંગુ છું કે આ વાલીઓને આટલી મોટી સમસ્યાઓ છે, સ્કૂલમાં આ રીતનું તંત્ર ચાલે છે અને તમે કઈ વિઝિટો કરો છો, ટીપીઓ હોય, સીઆરસી હોય, બીઆરસી હોય અને ડીપીઓ છે, એ લોકો કઈ કાર્યવાહી ક્યાં કામ કરે છે? એમની જવાબદારી છે કે અહીંયા રેગ્યુલર એમને જે મધ્યાહન ભોજનમાં જે મેનુ છે જે ગવર્મેન્ટે નક્કી કર્યું છે એ પ્રમાણે મળવું જોઈએ। અહીંયા પ્રિન્સિપાલ એવું કહે છે કે અમારી જોડે સ્ટોક નથી આવતો એટલે અમે રેગ્યુલર એમને દાળ ઢોકળી અને ભાત જ આપીએ છીએ। તો એક બાજુ સરકાર એવું કહે છે કે અમે પૂરતા પ્રમાણમાં સ્ટોક આપીએ છીએ, તો હવે સ્ટોક જાય છે ક્યાં એ તપાસનો વિષય છે। એટલે અમે માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ સોલ્યુશન આપવામાં આવે અને સીઆરસી આની બાંયધરી લીધી છે। જો કે મીડિયા સાથેની વાતચીતમાં શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે બાળકોને શિષ્યવૃત્તિ તેમજ મેન્યુઅલ પ્રમાણે જમવાનું તેમજ સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટની સુવિધાની રજૂઆત બાળકોના વાલીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં શિષ્યવૃત્તિ તેમજ જમવા બાબતની રજૂઆતનું સ્થળ પર જ નિરાકરણ કરાયું છે, તેમજ 20 રૂપિયાના સ્ટેમ્પ પર ટ્રાન્સપોર્ટ માટે લેખિત રજૂઆત લીધી છે, જે રજૂઆતને ઉપર મૂકવામાં આવશે, તેમજ હવે પછી આવી કોઈ ઘટના નહીં બને તેવી બાંયધરી પણ આપવામાં આવી હતી। ગઈકાલે અમારી શાળામાં કેટલાક વાલીઓ રજૂઆત કરવા માટે આવેલ હતા। તેમના પ્રશ્નો ટ્રાન્સપોર્ટેશન, શિષ્યવૃત્તિ અને મધ્યાહન ભોજનને લગતી બાબતો હતી, જે પૈકી શિષ્યવૃત્તિ અને મધ્યાહન ભોજન બાબતોની સ્થળ ઉપર નિકાલ થઈ ગયેલ છે। ટ્રાન્સપોર્ટેશન બાબતે અગાઉ ઉપલી કચેરી દ્વારા 4 ગાડીની મંજૂરી મળેલ હતી। ડ્રાઈવરોની અસમજૂતીના કારણે ગાડી બંધ થયેલ હતી। તે લોકો ઓનલાઈન હાજરી તેમજ ડ્રાઈવર એપ ઇન્સ્ટોલ ન કરી શકવાના કારણે જીપીએસવાળો મોબાઈલ એમની જોડે હતો, પરંતુ હાજરી પૂરતા ન આવડતી હોવાના કારણે ગાડી બંધ કરેલ હતી। ગઈકાલે ગામ લોકોની રજૂઆત થતાં એ લોકો ગાડી ચાલુ કરવા માગે છે, તો એમના જોડેથી 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ગાડી ચાલુ કરશે એ બાબતની બાંયધરી લીધી છે।
અને એમની મંજૂરીથી જ અગાઉ ઉપલી કચેરી એકવાર ફરીથી અમે દરખાસ્ત શાળા કક્ષાએથી મૂકીશું. જો ઉપલી કચેરી દ્વારા આપણને આ ગાડીઓ ચાલુ કરવાની પુનઃ મંજૂરી આપશે તો સત્વરે આ ગાડી ચાલુ કરી અને બાળકોને પડતી મુશ્કેલી નિવારવા માટે અમારો સમગ્ર શાળા પરિવાર અને હું પોતે પણ તૈયાર છું. હવે પછી ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે નહીં તે બાબતને અમે બાંયધરી આપીએ છીએ. આપનું નામ સર? મયુરભાઈ રાણા, ધનપુરા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક સર. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસો સાથે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની કામગીરી લગત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલ હકીકતના આધારે થરાના ભદ્રેવાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં રામજીજી તેજાજી ઠાકોર પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો છોડ નંગ 4 જેનો કુલ વજન 10 કિલો 823 કિલોગ્રામ તથા લીલા ગાંજાના ડાળી ડાળખાઓનો કુલ વજન 17 કિલો 150 કિલોગ્રામ તેમ મળી કુલ વજન 27 કિલો 973 કિલોગ્રામ કિંમત રૂપિયા 2,79,730 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે થરા પોલીસ સ્ટેશન સોંપેલ છે. ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2024માં ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓની ખેલાડીઓ તરીકે રમતગમત પ્રત્યેની અભિરુચિ વધે અને ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજન તારીખ 10 થી 19 સુધી ચાલશે. આજે ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે ધાનેરા તાલુકાની 36 શાળાની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં રમતમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, યોગા, રસ્સાખેંચ, એથ્લેટિક, દોડ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભનો કાર્યક્રમનો આરંભ કરાયો હતો અને આજે ટીમો દ્વારા કબડ્ડીની રમતનું આયોજન થયું હતું અને તમામ રમતોમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાથી ભાઈ બહેનો ટીમો વિજેતા બની જિલ્લા અને રાજ્ય કક્ષાએ આગળ વધશે અને દેશ લેવલે રમતગમતમાં સક્રિય કૌશલ્ય રીતે વિજેતા થયેલ ખેલાડીઓની દેશ લેવલે મોટી રમતોમાં સિલેક્ટ થઈ અને ભાગ લઈ શકશે અને દેશમાં સારામાં સારા ખેલાડી તરીકેનું બહુમાન પ્રાપ્ત કરશે અને દેશને સારામાં સારા ખેલાડી મળશે. આ પ્રસંગે ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય ચેનજીભાઈ સોલંકી તથા પીટી શિક્ષક ડીએમ સાહેબે સુંદર આયોજન કર્યું હતું અને ભાગ લીધેલ તમામ શાળાના ખેલ મહાકુંભના જવાબદાર શિક્ષકો હાજર રહ્યા હતા, જ્યારે કાલે બહેનોની ટીમો ભાગ લેવા હાજર રહેશે. તાલુકા ખેલ મહાકુંભ 2024 ડીબી પારેખ હાઈસ્કૂલમાં યોજાઈ રહ્યો છે. ગુજરાત સરકારનો મુખ્ય હેતુ કે ખેલાડીની અંદર રહેલી પ્રતિભા, ટેલેન્ટ અને એનામાં કૌશલ્ય બહાર લાવવાનું આ એક ખેલ મહાકુંભ માટે ખૂબ બાળકો માટે ફાયદાકારક છે. આના દ્વારા ગુજરાત સરકારને શ્રેષ્ઠ ખેલાડી મળે છે અને એમાં ગુજરાતનું ગૌરવ વધે છે. એટલે ગુજરાત સરકારે ખેલ મહાકુંભ શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આ રીતે ખેલ મહાકુંભ યોજવામાં આવે છે અને એમાંથી બેસ્ટ પ્લેયર તૈયાર કરવામાં આવે છે. આજે ડીબી પારેખ હાઈસ્કૂલની અંદર તાલુકાનો કબડ્ડી ભાઈઓ ખેલ મહાકુંભ યોજાયો. એની અંદર કુલ 36 ટીમોએ ભાગ લીધો છે. અંડર 14, અંડર 17 અને ઓપનના ભાઈઓ 36 હાઈસ્કૂલોએ ભાગ લઈ અને ખૂબ આનંદપૂર્વક ઉત્સાહ સાથે અને પંચ અને રેફરી ભાઈઓએ ખૂબ સારી રીતે કામગીરી કરી અને આ ખેલ મહાકુંભ કબડ્ડી ભાઈઓનો આજે અહીંયા ઉત્સવ કરેલ છે ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે. હવે આવતીકાલે અંડર 14, 17 ને ઓપન બહેનોની કબડ્ડી રહેશે અને 12 તારીખે ખોખો ભાઈઓ તમામ વય જૂથ, 13 તારીખે બહેનો તમામ વય જૂથ અને 16 તારીખે વોલીબોલ અને ચેસ તમામ વય જૂથ, 17 તારીખે રસ્સાખેંચ અને યોગાસન તમામ વય જૂથ અને 18 તારીખે એથ્લેટિક, દોડ, કૂદ, ફેંક ભાઈઓ તમામ વય જૂથ અને 19 તારીખે બહેનો એથ્લેટિક, દોડ, કૂદ, ફેંક તમામ વય જૂથ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે યોજાશે. રાજસ્થાન સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ પ્રાથમિક શાળામાં
સોમવારના બપોરના સમય મધ્યાહન ભોજનમાં બનાવેલ ખીચડી આરોગતા 50 જેટલા વિદ્યાર્થીઓની જીભ કાળી પડી જતા દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહન ભોજન મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 8 જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા. બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાંથી ખીચડી બનાવવામાં આવી હતી તે દાળ, ચોખા, તેલ અને મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બીજા દિવસે 3 થી 4 બાળકોની જીભ કાળી જોવા મળી હતી. અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તમામ બાળકો શાળાએ પણ આવ્યા હતા અને બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. ધાનેરા તાલુકાની ડુગડોલ ગ્રામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ખીચડી ખાધા બાદ બાળકોની જીભ કાળી પડી જતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વાલીઓને માંગ કરી હતી કે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે, પરંતુ જીભ કાળી કઈ રીતના થઈ તે રહસ્ય બની ગયું છે. ચૌહાણ મથુરભાઈ, ગઈકાલે સર મધ્યાહનમાં બાળકો જમ્યા 1:50 ટાઈમે, ત્યારબાદ 2:30 વાગે રિસેસ પૂરી થઈ અને અમારા 2 શિક્ષકો જે ચેક કરે છે રોજ મેન્યુ મુજબ, એ લોકોના જીભ કાળી થઈ એટલે એમને ચેક કર્યું તો બાળકોની પણ જીભ કાળી જણાઈ અને એમને તાત્કાલિક મારો સંપર્ક કર્યો. એટલે મેં તરત જ મેડિકલ સ્ટાફને CHC માંથી બધા લોકોને બોલાવ્યા અને અધિકારી અમારા ટીપીઓ સાહેબને પણ જાણ કરી અને એમની એમ મામલતદાર સાહેબ પણ આવી ગયા. તાત્કાલિક બધા બાળકોને બેસાડીને એમની સારવાર ચાલુ કરાવી દીધી અને કોઈ બાળકોની અંદર કોઈ ગંભીર લક્ષણો જણાયા ન હોય. 2-3 કલાક સારવાર આપ્યા પછી 5 વાગે બાળકોને રજા આપી. એમાંથી 1-2 બાળકો જે થોડાક ગભરાઈ ગયેલા હતા એ બાળકોને જડિયા સુધી રિફર કરી અને ત્યાં પણ એમને બરાબર મેડિકલ તપાસ કરાવ્યા બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા. આજે પણ મેડિકલની ટીમ આવી હતી અને સરે આવીને જે બાળકો ગઈકાલે કાળી જીભ વાળા હતા એ લોકોને ફરીથી ચેક કર્યા છે અને કોઈ તકલીફ જણાઈ નથી. સર પણ મને કહી ગયા છે કે એવો તકલીફ જેવું કંઈ લાગે તો અમારો કોન્ટેક્ટ કરજો, અમે આવી જઈશું. હા જી, 2 બહેનોએ ચેક કર્યું પહેલા અને એમની જીભ કાળી થયા પછી બાળકોને તો અમે ચેક કર્યા, કારણ કે બાળકો તો રમતા હતા, એમને કોઈ ખ્યાલ જ નતો કે અમારી જીભ કાળી થઈ છે. આજે તો સર લગભગ મોટા ભાગની રિકવરી આવી ગઈ છે. એકાદ બાળકને બાદ કરતા બધા રેડી છે. ગઈકાલે 3:30 વાગે એમને કોલ આવેલો. એમને જમ્યા પછી હાફ એન અવરમાં પછી એમને સિમ્પટમ્સ આવ્યા હતા, જેમ કે જીભ કાળી પડી ગઈ હતી અને તાવને થોડું આવ્યો હતો, પેટમાં ને દુખતું હતું. 50 બાળકોને આવું થયું હતું. અમે અમારી ટીમ સાથે THO સર ને અમારી PSC CSC ના બધા ટીમ સાથે અમે અહીં આવેલા. એમને પેન્ટો ને બીજી દવા કરેલી. 4-5 સ્ટુડન્ટ એવા હતા કે એમને થોડી વધારે તકલીફ હતી, એમને અમે CSC લઈ ગયેલા. ત્યાં કંઈ એવું આવ્યું નહોતું, પણ થોડી પેટમાં ને દુખતું હતું તો એની દવા કરાવીને પછી અમે એમને પાછા ઘરે મોકલેલા. આજે અમે અહીંયા ફરીથી આવ્યા છીએ, પણ અમને આજે કોઈ બાળકને તકલીફ જેવું છે નહીં. આજે ના, કાલે એમને જમ્યું હતું એના પછી કાલે બાળકોની જીભ કાળી થઈ હતી, પણ આજે કોઈ બાળકની જીભ કાળી નથી. પ્રાથમિક તપાસમાં એમના જમવામાં થોડું એવું હોઈ શકે તો એમના માટે ફૂડ ઇન્સ્પેક્ટર આવે છે તો એમને ચેક કર્યું છે. આજે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે, જેમાં દેશ વિદેશના ઉદ્યોગપતિ તેમજ કંપનીઓના CEO ઉપસ્થિત રહ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર #પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત ટ્રેન્ડ થઈ રહ્યું છે, જેની પાછળનું કારણ વાઇબ્રન્ટ ગુજરાત છે. મોરોક્કોના મંત્રી તેમના સંબોધન દરમિયાન પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારતનો ઉલ્લેખ કર્યો હતો, જે બાદ PM મોદી પણ હસી પડ્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ ભારતને સ્થિરતાના મહત્વના સ્તંભ તરીકે જુએ છે, એક મિત્ર જેના પર વિશ્વાસ કરી શકાય. ભારત એક વિશ્વ, એક પરિવારને સાર્થક કરી રહ્યું છે. સાથે મળીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકીએ તે ભારતને વિશ્વ દર્શાવ્યું છે. ભારત વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર છે. ભારતની વિકાસ યાત્રામાં જોડાવાનું PM મોદીનું આહવાન છે. તમારા સપના મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા થશે એટલા મારા સંકલ્પ પણ દ્રઢ હશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે ત્યાં સુધી ભારત વિકસિત બની જાય તેવું લક્ષ્ય બનાવાયું છે. તેથી જ અત્યારનો કાળ ભારતનો અમૃતકાળ છે, તેમજ વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર હોવાતું PM મોદીએ જણાવ્યું છે. આ સાથે તેમણે આગામી વર્ષોમાં ભારત દુનિયાના ટોપ 3માં દેશમાં સમાવેશ થશે તેની ગેરંટી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત I2U2 થી પાર્ટનરશિપને મજબૂત કરી રહ્યું છે.
વન વર્લ્ડ વન ફેમિલીને ભારત સાર્થક કરી રહ્યું છે. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારી અને અનુભવો દર્શાવવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બની રહ્યું છે. આ સમિટમાં ભારત અને યુએઈ ફૂડ પાર્કના વિકાસ માટે, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે, ઇનોવેટિવ હેલ્થ કેરમાં રોકાણ માટે ઘણા મહત્વના પૂર્ણ કરાર કર્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે યુએઈ કંપનીઓ દ્વારા ઘણા મિલિયન ડોલરના નવા રોકાણ માટે સહમતિ બની છે. યુએઈના સોવરેન ફંડ દ્વારા ગિફ્ટ સિટીમાં ઓપરેશન શરૂ થશે. पार्टनरशिप को लगातार मजबूत कर रहा है. वन वर्ल्ड वन फैमिली वन फ्यूचर का सिद्धांत विश्व कल्याण की अनिवार्य आवश्यकता है. फ्रेंड्स, आज तेजी से बदलते हुए वर्ल्ड ऑर्डर में भारत विश्व मित्र की भूमिका में आगे बढ़ रहा है. आज भारत ने विश्व को ये भरोसा दिया है कि हम साझा लक्ष्य तय कर सकते हैं, अपने लक्ष्य प्राप्त कर सकते हैं. विश्व कल्याण के लिए भारत की प्रतिबद्धता, भारत की निष्ठा, भारत के प्रयास और भारत का परिश्रम आज की दुनिया को ज्यादा सुरक्षित और समृद्ध बना रहा है. The world looks at India as an important pillar of stability, a friend who can be trusted, a partner who believes in people-centric development, a voice that believes in global good, a voice. भारत के 1.4 बिलियन लोगों की प्रायोरिटीज और एस्पिरेशंस, ह्यूमन सेंट्रिक डेवलपमेंट पर उनकी आस्था, इंक्लूसिविटी और इक्वलिटी का हमारा कमिटमेंट, विश्व समृद्धि और विश्व के विकास का बहुत बड़ा आधार है. आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है. 10 साल पहले भारत 11th पर था. आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप 3 इकोनॉमी में जाएगा. दुनिया के लोग जो एनालिसिस करना है करते रहे, मेरी गारंटी है कि हो जाएगा. एक ऐसे समय में जब विश्व अनेक अनिश्चितताओं से घिरा हुआ है, तब भारत दुनिया में विश्व की एक नई किरण बनकर के उभरा है. भारत की प्राथमिकताएं बिल्कुल स्पष्ट है. आज भारत की प्राथमिकता है सस्टेनेबल इंडस्ट्री, इंफ्रास्ट्रक्चर एंड मैन्युफैक्चरिंग. आज भारत की प्राथमिकता है न्यू एज स्किल्स, फ्यूचरिस्टिक टेक्नोलॉजी, एआई एंड इनोवेशन. आज भारत की प्राथमिकता है ग्रीन हाइड्रोजन, रिन्यूएबल एनर्जी, सेमीकंडक्टर्स,
इसका पूरा इकोसिस्टम, इसकी एक झलक हम वाइब्रेंट गुजरात ग्लोबल ट्रेड शो में भी देख सकते हैं। और मेरा तो आग्रह है कि ट्रेड शो जरूर देखें, गुजरात के भी स्कूल कॉलेज के विद्यार्थी जरूर जाएं। कल दिन में સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।